નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મૂલ્યો અને નૈતિકતાવાળી રાજનીતિ આજકાલ ભૂતકાળ થઈ ગઈ છે। આજની મોડર્ન રાજનીતિમાં શું મૂલ્ય, શું નૈતિકતા અને શું વિચારધારા, એ તો જેમ હવા બદલાય એમ બદલતી રહે। અને આ રાજનીતિની બદલતી હવા આજે બિહારની હવા બદલતી જોવા મળી, જ્યાં આરજેડીની સાથે ઇન્ડી એલાયન્સને પણ ઝટકા સમાન સમાચાર સામે આવ્યા। કારણ કે જે ઇન્ડી એલાયન્સ બિહારથી જ એક થયું કહેવાય, જે ઇન્ડી એલાયન્સના બીજ નીતિશે રોપ્યા, એ જ નીતિશ હવે ભાજપની સાથે જઈ રહ્યા છે। અને એટલા જ માટે આજે વાત કરવી છે બંગાળ બાદ બિહારમાં પણ ખેલા હોવે। અને તેથી જ ન માત્ર આરજેડી જ નહીં પરંતુ ઇન્ડી એલાયન્સ પર આ સૌથી મોટી પસ્તાળ રહેશે। કારણ કે આજે દિવસભર આ જ સમાચારો ચર્ચામાં રહ્યા છે કે નીતિશ જાય છે, આરજેડીમાંથી છેડો ફાડે છે અને ફરી એક વખત એનડીએ સાથે જોડાઈ શકે છે। જો કે જે ગઠબંધન અત્યારે છે તે ગઠબંધનના તિરાડની શક્યતા નીતિશ કુમારના પરિવારવાદ પરના નિવેદન ઉપરથી સામે આવી અને ત્યારબાદ તેમણે વડાપ્રધાનના જે વખાણ કર્યા ત્યારબાદ જ તેઓ રાજભવન પણ એકવાર પહોંચ્યા અને આજે પણ નીતિશ અને તેજસ્વી સાથે એક સ્ટેજ પર તો હતા, પરંતુ છતાં પણ એક સાથે ન દેખાયા અને ત્યારબાદ ભાજપના બદલાયેલા તેવર પણ દેખાયા। સુશીલ મોદીએ કહ્યું કે દરવાજા તો ખુલી જાય। જો કે ગિરિરાજસિંહ આ પહેલા કહી ચૂક્યા છે કે નીતિશ કુમાર માટે એનડીએના દરવાજા હંમેશા માટે બંધ છે, પરંતુ આ દરવાજા ખુલતા રહે છે અને બંધ થતા રહે છે। સમય બલવાન है। તે સ્પષ્ટ સંકેત આપે છે કે નીતિશ ભાજપ સાથે જઈ રહ્યા છે। એટલું જ નહીં, 28 તારીખે તેઓ ફરી એકવાર ભાજપના ટેકા સાથે સરકાર બનાવીને શપથ લે તેવી પણ શક્યતા છે। સુશીલ મોદી ડેપ્યુટી સીએમ બને તેવી પણ શક્યતા છે। જો કે ગઈકાલ સુધી એવા સમાચાર હતા કે નીતિશ કુમારને હવે કોઈ પણ કાળે સીએમ બનાવવા નથી માંગતી ભારતીય જનતા પાર્ટી, જો સરકાર સાથે આવીને બનાવે છે તો। પરંતુ કહેવાય છે કે જો ખુરશી જોઈએ છે અને ખાસ કરીને બિહારની ખુરશી જોઈએ છે તો પછી નીતિશ કુમાર મજબૂરી છે, એને સાથે લાવવા છે તો સીએમ બનાવવા જ પડશે। અને આ જ મુદ્દાને લઈને આપણે ચર્ચા પણ કરવી છે, થોડી માહિતી પણ મેળવવી છે, પરંતુ આપણી સાથે ચર્ચામાં કોણ ઉપસ્થિત રહેવાના છે આપને કહી દઈએ। ભાજપના પ્રવક્તા કમલેશભાઈ રાજગોર આપણી સાથે જોડાશે અને સિનિયર પત્રકાર આપણી સાથે દિલીપસિંહ ક્ષત્રિય જોડાશે। આ બંને સાથે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા થોડી ચર્ચા કરવી છે કે આખરે આજે દિવસભર થયું શું છે। પહેલા તો આપને મેં બતાવી દીધું કે આ પ્રકારની આખી જે રાજનીતિ છે બિહારની તે રહી છે। જો કે બિહારની રાજનીતિ અને ખાસ કરીને નીતિશ કુમારની રાજનીતિ ખૂબ અલગ છે। પાટલી બદલવા માટે હુનર છે નીતિશ કુમાર પાસે, કદાચ કોઈ જ પાસે નથી। એની વિચારધારા ગમે ત્યારે બદલાઈ જાય છે, કદાચ દિવસોમાં પણ બદલાઈ જાય, એકાદ વર્ષમાં પણ બદલાઈ જાય, તેને બદલતા 17 વર્ષ પણ લાગી શકે। અને એટલા જ માટે ખુરશી સામે નતમસ્તક થઈ ચૂક્યા છે નીતિશ, એવું દેખાય છે। પરંતુ નીતિશના વાણી પણ આ જ રીતે બદલાતા રહે છે જેમ તે પક્ષ બદલતા રહે છે। અને આ પાટલી બદલવાની જ્યારની વાતો ચાલે છે એ પહેલા નીતિશ કુમાર જ્યારે આરજેડી સાથે જઈને સરકાર બનાવી, કદાચ 1.5 વર્ષ થયું હશે, ત્યારે તેમના શું નિવેદનો હતા એનડીએ અંગે અને અત્યારે શું કહી રહ્યા છે એ સાંભળીએ। मर जाना कबूल है, उनके साथ जाना हमको कभी कबूल नहीं है, ये अच्छी तरह जान लीजिए, समझ लीजिए। सब बोगस बात है। काहे के लिए बोल रहा है? इतना हिम्मत करके फिर मेहनत करके लाला करके हमको किया, क्या क्या कर दिया था ये बिना मतलब का। इनके पिताजी पर सब पर केस फेस करके क्या कर दिया था अब बिना मतलब का हमको ही करके। और उसके बाद फिर जो हम लोग खत्म किए तब फिर कुछ करने के चक्कर में कि इन लोगों को कैसे इधर से उधर करे, यही सब चक्कर में, समझ गए ना। मेरा निजी कोई स्वार्थ नहीं, हमको कुछ नहीं बनना है और हम लोग तो सबके लिए काम करते हैं, कर रहे इतने दिन से कर रहे। पहले कांग्रेस की सरकार या और की सरकार, बाद में अभी जो सरकार है, इन सब लोगों को हम अनुरोध करते रहे, लिखते रहे कि भाई जननायक कर्पूरी ठाकुर जी का भारत रत्न प्रदान किया जाए। अभी लोग नहीं करते थे, लेकिन कल कर दिया है तो मुझे खुशी है। मैं इसके लिए केंद्र सरकार को और प्रधानमंत्री जी को भी मैं बधाई देता हूं कि उन्होंने स्वीकार कर लिया। तो हम लोग तो करते हैं, लेकिन आजकल तो बहुत लोग अपने परिवार को बढ़ाते रहता है। लेकिन आप समझ लीजिए कि जननायक कर्पूरी ठाकुर जी कभी भी अपने परिवार को नहीं बढ़ाए। और एक ही बात जान लीजिए कि जननायक कर्पूरी ठाकुर जी से ही सीख करके हमने भी अपने किसी परिवार को आज तक नहीं बढ़ाया है। मरी जईश परंतु एनडीए में नहीं जईश।
આ નિવેદન જ્યારે નીતિશ કુમાર આરજેડી સાથે જોડાયા હતા એકાદ 1.5 વર્ષ પહેલા, ત્યારે આ પ્રકારના નિવેદનો તેમના દ્વારા આપવામાં આવી રહ્યા હતા અને કર્પૂરીજીને ભારત રત્ન આપવાનું, સન્માન આપવાની વાત થઈ અને ત્યારબાદ જે સ્ટેજ ઉપરથી એ જ નીતિશ કુમાર વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે અને પરિવારવાદ પણ પ્રહાર કરી રહ્યા છે. આ પરિવારવાદ પરના પ્રહારો ન માત્ર આરજેડી માટે છે પરંતુ ઇન્ડિયા અલાયન્સમાં રહેલા કોંગ્રેસ માટે પણ માનવામાં આવે છે. આમ તેઓ એક જ શબ્દોમાં બે નિશાન તાકી રહ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી અને ત્યારબાદની તેમની જે સ્થિતિ છે, તેમની જે મુલાકાતો છે તે પણ એટલી ચર્ચામાં રહીને એટલા જ માટે એ ચર્ચાનું કેન્દ્ર બની કે નીતિશ જાય છે ફરી ભાજપ તરફ અને એટલા જ માટે આજે દિવસભર નિવેદનબાજી પણ ચાલતી રહી. પક્ષો એકબીજાને કહેતા રહ્યા કે સ્પષ્ટતા થવી જોઈએ, જે કે આરજેડીએ કહ્યું કે સ્પષ્ટતા થવી જોઈએ, ભારતીય જનતા પાર્ટી શું કહી રહી છે અને જેડીયુના નેતાઓ શું કહી રહ્યા છે. આ સમગ્ર ચર્ચાઓ ઉપર તેના ઉપર એક નજર કરી લઈએ. नहीं, ये सब इस ढंग की बातें अभी कोई हमको औपचारिक जानकारी नहीं है, लेकिन जहाँ तक असमंजस की बात है मैं उस पर स्पष्टता के साथ कह रहा हूँ कि माननीय नीतीश कुमार जी न पहले असमंजस में रहते थे न आज असमंजस में रहते हैं, बल्कि सीधे तौर पर फ्रंट फुट से राजनीति करते हैं. इंडिया गठबंधन में सहज है. अरे भाई, अभी हम महागठबंधन में बिहार के मुख्यमंत्री एक अन्य मार्ग में किसके रूप में है? अब कोई अगर असहज है तो वो जाने, हम बिल्कुल सहज हैं. मीडिया के अंदर जिस तरह की बातें आ रही है, सारी चीजों पर हमारी निगाह बनी हुई है और उचित समय पर पार्टी अगर कोई आवश्यकता पड़ेगी तो उचित निर्णय लेगी. मंत्री नीतीश कुमार क्या रहेंगे सर, या कुछ जो बातें हो रही थी? देखिए, वो मुझे नहीं मालूम है कि नीतीश कुमार यहाँ रहेंगे, वहाँ रहेंगे, कहाँ रहेंगे. मैंने आज दिल्ली में भी कहा था कि राजनीति में कोई दरवाजा परमानेंट बंद नहीं होता. आवश्यकता के अनुसार दरवाजा खुलता रहता है, बंद होता रहता है. अगर आवश्यकता पड़ेगी तो दरवाजा खुल जाएगा, अगर आवश्यकता नहीं पड़ेगी तो दरवाजा बंद रहेगा. इसलिए तो समय आने पर सारी जानकारी मिलेगी. 9 अगस्त 22 को जब ये गठबंधन बना, उसकी बुनियाद की ईंट आदरणीय मुख्यमंत्री नीतीश जी, लालू जी और तेजस्वी जी ने रखी. उस ईंट की तासीर थी कि हमें भाजपा के भय, भूख और घृणा वाली जो राजनीति है उसको विराम देना है और उसमें कामयाब हुई. सृजन का सिलसिला चल पड़ा और वो चल रहा है. आज भी उप मुख्यमंत्री जी साथ साथ मुख्यमंत्री जी के थे, लेकिन ये जो संशय की बात जो लोग करते हैं, इसलिए मैंने कहा था कि ये संशय, मैं समझता हूँ माननीय मुख्यमंत्री जी भी टेलीविजन देख रहे होंगे. मुझे यकीन है कि वो शाम तक इसका खंडन करते हैं. कहीं ना कहीं से महागठबंधन को नुकसान हो रहा है, क्योंकि जो संशय बना है सिर्फ जनता में, आपके नहीं, महागठबंधन को नुकसान. देखिए, बिहार बहुत अरसे बाद हम लोग एक प्रोडक्टिव पॉलिटिक्स में गए हैं और वो बरकरार रहेगा. જેડીયુ પોતાનું ગણિત ભારતીય જનતા પાર્ટી સાથે સેટ કરવામાં લાગ્યું છે તો સ્વાભાવિક છે આરજેડી પણ પોતાના પ્રયાસો ચાલુ કરવાનું જ છે સરકાર બનાવવાના. જેડીયુ ભાજપ ગઠબંધનની ખબરો વચ્ચે આરજેડી સક્રિય થઈ ગયું. લાલુ પ્રસાદ યાદવે સંતોષ માંઝીને પ્રસ્તાવ આપ્યો છે, નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે, 2 થી 3 લોકસભા બેઠક આપવાનો પણ પ્રસ્તાવ છે. જો આરજેડીએ આવતીકાલે ધારાસભ્યો દળની બેઠક પણ બોલાવી છે, 1 કલાકે આ બેઠક મળવાની છે, પરંતુ આ સમગ્ર હલચલ વચ્ચે માંઝીનું ગોળ નિવેદન સામે આવ્યું છે અને તેમણે પોતાના પત્તા ખોલ્યા નથી. તેમણે તો એવું પણ કહી દીધું હતું કે મારા તો પુત્રને સીએમની પણ ઓફર મળી શકે છે અને સૌભાગ્યશાળી છું કે મારી ચર્ચા થઈ રહી છે. ગઠબંધન તાશના પત્તાની જેમ તૂટી રહ્યું હોવાની વાત પણ તેમણે કરી હતી. શું કહ્યું હતું એ પણ સાંભળીએ. हम तो कह रहे हैं हमारे लड़के को चीफ मिनिस्टर का ऑफर दिया जा रहा है. राज्यसभा अगर मान लीजिए भेजेगी तो जाएंगे, क्योंकि इधर तो बहुत कुछ है बीजेपी में आपके लिए कहा जा रहा है. देखिए, हाइपोथेटिकल क्वेश्चन का जवाब तो नहीं दिया जाना चाहिए. लेकिन आज आपको लगा ना कि आपको क्या लगा, गठबंधन टूट गया क्योंकि जिस तरीके से उप मुख्यमंत्री नहीं आए? हमको तो बहुत पहले से ऐसा एहसास रहा है, इसीलिए हमने कहा है कि गठबंधन लगता है कि ताश के पत्ते की तरह से छिड़क जाएगा. तो क्या खेला हो गया? ये जो आपने ट्वीट किया था, खेला हो गया? कोई भी आदमी समझ सकता है कि खेला हो रहा है या नहीं हो रहा है. ચર્ચા ચારેકોર છે અને એટલે જ બેઠકો જોરશોરથી થઈ રહી છે. દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં
ભાજપની બેઠક છે બિહારમાં રાજકીય હલચલ મુદ્દે બેઠકમાં અમિત શાહ અને જેપી નડ્ડા, BL સંતોષ પણ હાજર રહ્યા. બીજી બાજુ કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર એ છે કે સૂત્રો તરફથી એવી જાણકારી મળી રહી છે કે કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને બિહારમાં વર્તમાનમાં કોંગ્રેસના 19 ધારાસભ્યો છે, તેમાંથી 10 જેટલા તો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. એટલા જ માટે બિહારની રાજનીતિ ઘણી હલચલવાળી જોવા મળી રહી છે. આવતીકાલે શું થવાનું છે એ કોઈ જ નથી કહેતું અથવા તો કોઈ કહેવાનું પણ નથી, પરંતુ ચર્ચા ચારેકોર છે કે જે શક્યતાઓ છે એ જ થવાનું છે. પરંતુ આ બધા વચ્ચે બિહારની રાજનીતિ અને બિહારની વિધાનસભાનું ગણિત પણ સમજવું એટલું જરૂરી છે, કારણ કે સત્તા પરિવર્તન થવાની છે અને ખાસ કરીને જ્યારે આપણે એ બિહારના રાજકારણની વાત કરતા હોય ત્યારે વિધાનસભાનું ગણિત જાણી લેવું જરૂરી છે. અત્યારે કોની પાસે કેટલી સીટો છે તે જાણી લઈએ. અત્યારે 243 કુલ સીટ છે, જેમાંથી 122 બહુમત માટે જરૂરી છે. આરજેડી પાસે સૌથી વધારે 79 સીટો છે, બીજેપી પાસે 78 અને જેડીયુ પાસે 45 સીટ છે અને છતાં પણ જેડીયુના સીએમ છે. એ ભાજપની સરકાર હતી કે પછી આરજેડી સાથેની સરકાર, તેમાં પણ તે જ બન્યા છે સીએમનો ચહેરો. કોંગ્રેસ પાસે 19 છે ધારાસભ્યો, લેફ્ટ પાસે 16 ધારાસભ્યો છે અને અન્ય પાસે 2 ધારાસભ્યો છે અને આ જ પરિસ્થિતિ છે વિધાનસભાની બિહારની અત્યારે. અને તેમાંથી એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. હવે ગણિતની વાત કરી લઈએ. બધા પોતપોતાની રીતે સરકાર બનાવવાનું ગણિત આગળ રાખી રહ્યા છે. નીતિશની સાથે કોણ હોઈ શકે છે? નીતિશની સાથે એટલે કે જેડીયુની સાથે 45 સીટ સાથે પણ તે સીએમનો ચહેરો બનશે. તેનાથી વધારે સીટ બીજેપીને છે 78, તેમને ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે જો સાથે આવે છે. HM છે તેની 4 બેઠકો છે, ઇન્ડિપેન્ડન્ટ 1, અપક્ષ 1 છે અને આમ કુલ 128 બેઠકો થાય છે. એટલે કે બહુમતનો જે આંકડો છે તેના કરતા 6 બેઠક વધારે છે જો એનડીએ ફરી એક વખત સત્તામાં બિહારમાં આવે છે. હવે જોઈ લઈએ આરજેડી, તેજસ્વી સાથે કોણ કોણ છે. આરજેડીની સૌથી વધારે સીટ હતી, એટલે કે 79 સીટો છે આરજેડીની. કોંગ્રેસ પાસે 19 છે, લેફ્ટ પાસે 16 છે અને આમ જે કુલ આંકડો છે તે 114 નો થાય છે. એટલે કે 8 બેઠકો હજુ પણ તેમને ઘટે છે બહુમત લાવવા માટે, સરકાર બનાવવા માટે. જેટલી પણ સ્થિતિ આપણે અત્યારે જોઈ છે અને કેમ આ ગઠબંધનની સ્થિતિ છે એ એટલા માટે છે કારણ કે બિહારની વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે યોજાઈ હતી ત્યારે કોઈને પણ સ્પષ્ટ બહુમત નહોતો મળ્યો અને એટલા જ માટે બિહારની જનતા અત્યારે તેનાથી સફર કરી રહી છે. ચર્ચાને આગળ વધારીશું, પરંતુ આપણી સાથે અમારા સહયોગી દેવનાથ પાંडे जुड़ाए गया है, તેમની પાસે સીधा જઈશું. देवनाथ, आज पूरे दिन बिहार की चर्चा रही है, अभी क्या ज्यादा अपडेट बैठकों के लिए, कल क्या होने वाला है उसके लिए? देखिए दिव्या, आज का दिन बहुत खास था क्योंकि आज तो पहली बार गणतंत्र दिवस था और गणतंत्र दिवस के दिन जब बिहार के राजनीति के अंदर भूचाल देखने को मिला, जिसकी सुगबुगाहट आज से करीब 20 से 25 दिन पहले जब दिल्ली में जेडीयू के कार्यकारिणी की बैठक हो रही थी और ललन सिंह को अध्यक्ष पद से हटाकर नीतीश कुमार ने उस पद को अपने पास रखा था, उसी वक्त कहीं ना कहीं इशारों में इस बात की सुगबुगाहट हो गई थी कि बिहार में खेला होने जा रहा है. क्योंकि नीतीश कुमार दरअसल ये राजनीतिक गलियारों से जो बयानबाजियां हो रही हैं उसे ये कहा जा रहा है कि नीतीश कुमार दरअसल कंफ्यूज हैं. वो ये नहीं समझ पा रहे थे मैं पीएम बनूं या फिर सीएम बनूं. नीतीश कुमार को दरअसल राजनीतिक गलियारों में पलटू राम की उपाधि इससे पहले जब अगस्त 2022 में जब बिहार में सत्ता परिवर्तन हुआ था, नीतीश कुमार ने दल बदली की थी, तभी उनका नाम पलटू राम पड़ गया था. और आज नीतीश कुमार या फिर उनकी पार्टी जिस तरह से अब माहौल है बिहार के अंदर, तो नीतीश कुमार एक मुहावरा बन चुके हैं. लेकिन अगर हम आज की बात करें, बिहार के अंदर जो तमाम राजनीतिक उठा बैठक देखने को मिली. दिल्ली के अंदर मौजूदा दौर में बैठक चल रही है बीजेपी मुख्यालय में. बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा मौजूद हैं, गृह मंत्री अमित शाह मौजूद हैं और बिहार बीजेपी के प्रभारी जो हैं विनोद तावड़े वो भी मौजूद हैं. तो ये देखा जा रहा है कल बीजेपी के जो प्रभारी हैं वो बिहार जाने वाले हैं और बिहार में बीजेपी ने सभी विधायक, सांसद और जिला पार्षद सभी लेवल के जो नेता हैं उनकी एक बैठक बुलाई गई है. दूसरी तरफ देखा जाए नीतीश कुमार ने भी 10 बजे एक बैठक बुलाई है. तो बैठकों का दौर चल रहा है. इस बैठकों के दौर में अब इस बात से तो इनकार नहीं किया जा सकता, जिस तरह से खबरें आ रही हैं कि नीतीश कुमार दल बदल चुके हैं. हालांकि अभी तक जिस तरह से आरजेडी के नेता है मनोज झा, उनका बयान आया कि मुख्यमंत्री शाम तक, नीतीश कुमार शाम तक कोई बयानबाजी कर सकते हैं इन आरोपों पर जो खबरें चल रही हैं मीडिया में, इन खबरों का खंडन कर सकते हैं. लेकिन ऐसा नहीं हुआ. नीतीश कुमार ने किसी भी खबर का कोई खंडन नहीं किया. इससे साफ हो चुका है कि नीतीश कुमार बहुत जल्दी इस्तीफा दे सकते हैं और जो बातें निकलकर सामने आ रही हैं वो बातें कहीं ना कहीं 16 आने सच हैं. अब सवाल उठता है कि आरजेडी चुप क्यों बैठना नहीं चाहती है और इस बार खेला क्यों कहा जा रहा हो.
देखिए, बिहार के जो सुशील मोदी हैं, बीजेपी के बड़े नेता हैं, पहले उप मुख्यमंत्री रह चुके हैं, उन्होंने एक बयान दिया कि राजनीति में दरवाजे परमानेंट कभी बंद नहीं होते हैं, और ये बातें हर किसी नेता पर लागू होती है। नीतीश कुमार पर भी लागू होती है, जीतन राम मांझी पर भी लागू होती है। जीतन राम मांझी को लेकर अटकलें इसलिए भी लगाए जा रहे हैं कि जीतन राम मांझी भी मुख्यमंत्री पद का स्वाद चख चुके हैं, और इसमें भी कोई संशय नहीं है कि आरजेडी जीतन राम मांझी को भी अपने खेमे में लाने की कोशिश कर सकती है। ऐसे में विनोद तावड़े के घर पे भी आज जब दिल्ली में देखा गया, बैठक चल रही थी, तो वहां पर भी कुछ ऐसा कहा गया कि दरअसल नीतीश कुमार पर बीजेपी आला कमान या फिर जो संघ के बड़े बड़े नेता हैं वो अभी भरोसा नहीं करना चाहते हैं। और जिस तरह से उत्तर प्रदेश में हमने देखा कि बीजेपी ने ऐसा जाल बिछाया है, या फिर जिस भी तरह से हम समझने की कोशिश करें, तो उत्तर प्रदेश की तर्ज पर बिहार में भी बीजेपी आने वाले 20, 25, 30 सालों के बारे में सोच रही है, और नीतीश कुमार पर भरोसा ना करके कुछ ऐसा किया जाए कि 20-25 साल, यानी कि अभी तो नीतीश कुमार को लेना जरूरी भी है, और आने वाले समय में नीतीश कुमार अगर इस तरह से करते हैं तो उससे निपटा कैसे जाए, ये भी तैयारियां की जा रही है। दिव्या जी देवना जुड़ी रहेगा हमारे साथ। दिलीप सिंह जी, जे प्रकारनी અત્યારની બિહારની સ્થિતિ છે, કોઈ ચિંતા કરે ન કરે, પાર્ટી ચિંતા કરે કે ન કરે, સૌથી વધારે કન્ફ્યુઝ તો જનતા છે। એક તો સૌથી ઓછી સીટો જેને આપી એ જ સીએમ બને છે, પરંતુ પક્ષ બદલીને સીએમ બને છે। આખરે આમાં કઈ રીતે આગળ પરિસ્થિતિને જોઈ શકાય? સૌથી પહેલા છે ને, આમાં આખી સ્થિતિમાં નીતિશ કુમારની ચાલ સમજવા જેવી છે। દરેક વખતે જ્યારે પણ નીતિશ કુમારને એમની ખુરશી ખતરામાં લાગે છે ને, એટલે એ પોતાની પાર્ટી બદલી લે છે, અને એ આજકાલનું નથી શરૂ કર્યું। એમની આખી રાજનીતિક કેરિયર જો તો કદાચ હું માનું છું કે ભારતમાં સૌથી વધારે વખત એમને સત્તામાં રહીને પાર્ટી બદલીને સીએમ ટકવાનો એમનો રેકોર્ડ પણ કદાચ બની જશે આ વખતે। એટલે એ તમે જુઓ તો એમની સાથે જે છે ને, સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે એ પોતાની ખુરશી ટકાવી રાખવા એ ગમે તે હદે જઈ શકે છે। એ જીતન રામ માંઝીને સીએમ પણ બનાવી શકે છે, એમના પાર્ટીના પ્રમુખને હટાવી પણ શકે છે, પોતે ભાજપ સાથે જઈ પણ શકે છે, ઇન્ડિયા ગઠબંધન બનાવીને પોતે એને હટી પણ શકે છે, અને ફરી પાછા એ કોઈક નવી ગેમમાં પણ ફિક્સ થઈ શકે છે। એટલે હું હજી પણ એવું માનું છું કે આ થઈ જ જશે, કે આવું થશે એ હજી કેવું જલ્દી છે, કારણ કે નીતિશ કુમારને સમજતા જે તમે જુઓ કે રામવિલાસ પાસવાન પણ બિહારથી આવતા હતા, તો એમના વિશે પણ તમે જુઓ કે એક એવા વ્યક્તિ હતા કે જે સરકાર કોઈની પણ હોય પણ એ મંત્રી એ તો બની જ જતા હતા। એટલે એ સેમ તર્જ પર તમે જો કે નીતિશ કુમાર છે કે સીટો ગમે તેટલી આવે પણ એ મુખ્યમંત્રી બનીને બેસી જાય છે। અત્યારનું જે આપણે ગણિત ચલાવી રહ્યા છે એ પ્રમાણે પણ તમે જુઓ કે જો નીતિશ કુમાર હટી જાય છે તો કોઈ પણ પાર્ટી એમના બળે સરકાર નથી બનાવી શકતી। આરજેડી છે કે પછી બીજેપી છે, એમને જે મોટો ચંગ છે એ એમની પાસે છે, અને કદાચ એ પોતે છે ને ઓલા કી હોલ્ડર છે, એટલે એમને ખબર છે કે બધાને મારી જરૂર છે। હવે રહી વાત ભાજપની મજબૂરીની, તો તમે જોશો કે બિહારમાં જે રેલી થઈ હતી એમાં અમિત શાહે પોતે પણ જાહેરમાં કહ્યું હતું કે ભાઈ જે લોકો એવું માનતા હોય કે નીતિશ કુમારને ફરીથી અમે લઈશું તો એ વાત ભૂલ ભરેલી છે, કે નીતિશ કુમાર હવે ક્યારે ભાજપમાં પાછા નહીં આવે। એ જ અમિત શાહ હવે નીતિશ કુમારને લઈને ત્યાં સરકાર બનાવવાની ચર્ચાઓ ને જે ગઠબંધન છે એ થઈ રહ્યું છે। હવે આની પાછળની વસ્તુ પણ તમે સમજો કે 2024માં ભાજપે ટાર્ગેટ આપ્યો છે કે 400 બેઠકો એમને પૂરી કરવાની છે। હવે આ 400 બેઠકોમાં તમે જો બિહારનું ગણિત સમજશો તો એક ચંક છે એ નીતિશ કુમાર પાસે છે। બીજો સૌથી મોટો પ્રશ્ન છે કે નીતિશ કુમાર છે ને એ ઓબીસી લીડર છે। કોંગ્રેસ જે આખા દેશમાં રાજનીતિ કરી રહ્યા છે એ ઓબીસી લીડરશિપની રાજનીતિ કરી રહ્યા છે। હવે ત્યાંથી જો એમને કોઈક મોટું નુકસાન થાય ને ઓબીસી વાળી જે તમે જાતિ ગણના પણ તમે જુઓ, કોંગ્રેસે જે પીચ કરી હતી જાતિ ગણના, શરૂઆત કોણે કરી હતી? બિહારથી થઈ હતી। એ આપેલી વાત કોની હતી? નીતિશ કુમારની હતી। સૌથી પહેલા જાહેરાત કોણે કરી? એ નીતિશ કુમારે કરી। એટલે આખી ગેમમાં ભાજપને ફસાવી કોણે? એ નીતિશ કુમારે। હવે કોંગ્રેસને કોણ ફસાવી રહ્યું છે? નીતિશ કુમાર ફસાવી રહ્યા છે। એટલે પોતાની રાજકીય કેરિયર ટકાવી રાખવા માટે નીતિશ કુમાર ગમે તે હદે જઈ શકે છે અને ગમે તેની સાથે સમાધાન કરી શકે છે। એટલે નેતાગીરી, વિચારધારા, અને એ હું માનું છું કે આજના સ્થિતિમાં ગૌણ છે, અને એ બંને પક્ષે છે। હું ભાજપ માટે પણ એવું માનું છું કે એમની મજબૂરી છે કે બિહારમાં એમનું પોતાનું બેઝ મોટો કરવા માટે કે નીતિશ કુમારની સામે લડવું ન પડે એવી સ્થિતિ લોકસભા પહેલા સર્જવા માટે એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે લાલુ યાદવ ક્યારે એમના પક્ષમાં બેસવાના નથી। હાલની સ્થિતિ એવું કહી શકાય, જેમ રાજકારણમાં કહેવાય કે કંઈ પણ કહેવું બહુ જલ્દી છે, એટલે હાલની સ્થિતિ એ કહું છું કે આરજેડી એમની સાથે જાય એવું ક્યાંય એંધાણ છે નહીં।
એટલે એમની પાસે બિહારમાં જેમ મહારાષ્ટ્રમાં તમે જુઓ કે સ્પ્લિટ થઈ તો સ્પ્લિટ થયા પછી જે આખું એક અજી ચંક છે એ ભાજપ સાથે નથી જતું. એવી જ રીતે જો નીતિશ કુમાર દૂર રહે તો એમને જે કહે છે ને કે દિલ્હીની સત્તા યુપી બિહારના રસ્તે થઈને જાય છે, તો યુપીમાં તો તમને ભાજપ સ્ટ્રોંગ કરેલું છે, પણ બિહારમાં નીતિશ કુમારના કારણે ક્યાંક જે છે એ ફાચર પડેલી હતી. હવે એ ફાચરને સાંધીને લોકસભા પહેલા ક્યાંક ભાજપ પોતાનો દિલ્હીનો રસ્તો છે ને એ સરળ કરવા માંગે છે. દિવ્યા, હાલ મને એવું લાગે છે. ઓકે કમલેશભાઈ, જે ભારતીય જનતા પાર્ટી નીતિશ કુમાર માટે એવું કહેતા હતા કે એમના માટે હંમેશા દરવાજા બંધ જ રહેશે, આજે એવા નિવેદનો સામે આવે છે કે દરવાજા તો ખુલી પણ શકે, એટલે મજબૂરી હોય ત્યારે કોઈ પણ નેતા હોય ગમે એટલું કટુ વચનો બોલતા હોય પરંતુ એને આવકાર આપવા માટે તૈયારી જ હોય છે ભારતીય જનતા પાર્ટી. દિવ્યા, તમારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલા આજે 75મો પ્રજાસત્તાક દિવસ છે. શ્રોતાઓ જે સાંભળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટના, એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભારતીય જનતા પાર્ટી વખતે, અને અભિનંદન પણ આપું છું. આજથી આઝાદીના 75 વર્ષ થયા, 50 વર્ષ થયા ત્યારે એવું કહેવાતું હતું કે આ આઝાદીના 50 વર્ષની અંદર આપણે શું ગુમાવ્યું અને શું મેળવ્યું. आज़ादी के इन 50 सालों के अंदर हमने क्या पाया और क्या खोया. तो ये वक्त एक प्रश्न जवाब ये હતો कि आज़ादी के इन 50 सालों के अंदर हमने गांधी जी को खोया और लालू जी को पाया. અને કલંક અને નતમસ્તકે અને કહેવાય ને કે આપણે આપણી મજબૂરીમાં આપણે આ વાક્ય કહેતા હતા કે આવા નેતાને આપણે ગાંધીજીને ખોયા અને લાલુ જેવા પરિવારવાદ, ભ્રષ્ટાચાર, ગોચર, ગાયનો ઘાસ ખાઈ જવાવાળા, ઘાસ ખાજો, એટલે આવા બધા નેતાને આપણે વાત કરતા હતા અને દુઃખ થતું હતું આપણને. પરંતુ આઝાદીના 75 વર્ષ પછી આપણે આજે ગૌરવ સાથે કહી શકીએ છીએ અને ઊંચા મસ્તક સાથે કહી શકીએ છીએ कि आज़ादी के इन 75 सालों के अंदर हमने गांधी जी को खोया लेकिन मोदी जी को पाया है. અને આ મોદીજીની એક જ ગેરંટી છે કે પ્રજાના હિતમાં કંઈ પણ કરવું પડતું હોય, દરવાજા બંધ દરવાજા ખુલ્લા એ પછીનો વિષય છે, પરંતુ જો પ્રજાનું હિત હોય તો એ ગમે તે વસ્તુ આ મોદીજી કરવા તૈયાર છે. મોદીજીની ગેરંટી છે. અને આ મોદીજીના ગેરંટી સાથે જે વિચારધારા પરિવારવાદની હતી, અમારી તો વિરોધમાં જ હતી. અમારે ભ્રષ્ટાચારનો વિરોધ એ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા હતો. તો આ વિચારધારા સાથે ભલે ભૂતકાળમાં ગમે તે વિચારધારા હોય પણ અત્યારે જે વિચારધારા લઈને આવે તો એ અમે આવકારીએ છીએ પ્રજાના હિતમાં. અને ચોક્કસ એથી પણ વિશેષ એમ નહીં, જો અત્યારે તમે આવકારી લેશો, કદાચ એ આવી પણ જશે, આ જોતોની વાત છે, પછી પાછા જતા ન રહે, એ એમનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી માત્ર અને માત્ર પ્રજાનું હિત જોવે છે અને પ્રજાના લક્ષી જે પણ કાર્યક્રમો હોય એ કરે છે. હવે વાત રહી તમે કે બીજા વ્યક્તિની, તો એ તો અમે કહી શકવાનું નથી. જેમ કે રાજકીય વિશ્લેષકે બહુ જ વાત કરી કે નીતિશભાઈ આ, પરંતુ જ્યારે ગઠબંધન થયું ત્યારે અમે સ્પષ્ટ કીધું હતું કે આ ગઠબંધન લાંબુ ચાલવાનું નથી, આ ઠગબંધન છે અને નથી ચાલવાનું. એટલું પણ કીધું હતું કે જે ગઠબંધનની વિચારધારા માત્ર અને માત્ર કોઈ રચનાત્મક કામ નહીં, બધા જ લોકો એક એટલા માટે થયા કે મોદીજીને હટાવો, મોદીજીનો સામનો આપણે નથી કરી શકતા એટલે આપણે આગળ આવો અને ભેગા થાવ. પરંતુ તમે જોયું કે બિહારની અંદર તો જવા દો, માત્ર બંગાળની અંદર પણ એ ન શક્ય બન્યું અને પંજાબની અંદર પણ કેજરીવાલ અત્યારે આડા ફાટી રહ્યા છે. એટલે આ લોકોનો એજન્ડા ચોક્કસ મોદીજી હટાવો એકમાત્ર એજન્ડા છે. પ્રજાના હિતની કોઈ વાત નથી. દેશનું શું થાય, દેશનું નુકસાન થાય એની પણ કોઈ વાત નથી, ભલે થાય, પરંતુ મોદી હટાવો. પરંતુ મોદીજીને હટાવતા એ લોકો પોતે એક થઈ શકતા નથી. અને આ ગઠબંધન ઇન્ડી જે ગઠબંધન છે એ આજે આપણે સાબિત કરી બતાવ્યું કે આ માત્ર ક્યારે આવી શકે એવી કોઈ પણ માહિતી આપ આપી શકો? નહીં, ચોક્કસ આ વસ્તુ નીતિશભાઈ પોતે જ કહી શકે. અને એ જેમ રાજકીય વિશ્લેષકે કીધું ભાઈ કે એ કાલે શું કરશે એ એમને ખબર છે, પણ ભારતીય જનતા પાર્ટી શું કરશે એ મોદીજીની સ્પષ્ટ ગેરંટી છે કે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે
ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શનની અંદર લોકસભાની અંદર 400 સીટ સાથે ફરીથી સત્તા ઉપર હેટ્રિક કરી રહી છે. ઓકે દિલીપભાઈ, આ 400 સીટનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકમાં સૌથી મહત્વપૂર્ણ રાજ્ય કોઈ હોય તો યુપી, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ બીજા ઘણા બધા. અને આ બધા જ રાજ્યોમાં સૌથી વધારે માર અત્યારે ઇન્ડી અલાયન્સને અને ખાસ કરીને કોંગ્રેસને પડતી દેખાય છે. અને જો નીતિશ કુમાર પણ હવે પાછા ભાજપની સાથે આવી જાય તો પછી એવું થઈ જાય કે એનડીએ સામે કોઈ છે નહીં અને કદાચ વિપક્ષ જાતે 400નું લક્ષ્ય પાર કરવામાં ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહી છે. તમે ઇન્ડિયા ગઠબંધન થયું ને ત્યારથી તમે જુઓ કે કોંગ્રેસે છે ને સૌથી પહેલો લૂઝ બોલ રાખ્યો હતો, કારણ કે એ લોકોને આશા એવી હતી કે જે આ 5 રાજ્યોના ઇલેક્શન થયા એના પરિણામો પછી આપણે સીટની વહેંચણી કે સીટ ઉપર નક્કી કરીશું. પણ એ 5 રાજ્યોના પરિણામોમાંથી એક રાજ્યને છોડીને બધી જગ્યાએ કોંગ્રેસ જતી રહી. એટલે સ્વાભાવિક રીતે જે લોકો એમની સાથે હતા કે જે એમના ગઠબંધનમાં હતા એ બધાએ પણ ધીરે ધીરે રહીને પોતાના હાથ પાછળ ખેંચી લીધા. એમાં શરૂઆત તમે જુઓ, શરૂઆત પંજાબથી થઈ, બંગાળથી થઈને પછી ધીરે ધીરે હવે નીતિશ કુમાર પર આવીને ઊભી રહી છે. આખામાં તમે જો નીતિશ કુમારનો જે વિવાદ છે ને એ ઇન્ડિયા ગઠબંધનથી જ શરૂ થયો. જ્યારે ખડગેને એના સંયોજક તરીકે પ્રસ્તાવિત થયા ત્યારે સૌથી પહેલી કોકની નારાજગી કે કોક પક્ષમાંથી આવી હોય તો નીતિશ કુમાર તરફથી આવી હતી. હવે એ નીતિશ કુમારને એવું લાગી રહ્યું છે કે જો ઇન્ડિયા ગઠબંધનમાં એમનો મેળ નથી આવતો, કારણ કે એમનો છે ને હંમેશાથી કા સીએમ રહેવું કા પીએમ બનવું, એ જ બે એમના લક્ષ્યાંક રહે છે. એટલે એ બે લક્ષ્યાંકમાં સીએમ તો છે જ, હવે જો પીએમ નથી બની શકતા તો સીએમની કુર્સી તો બચાવવી પડે ને. એટલે એમને એવું છે કે ભાઈ અત્યારે અમે જો ભાજપ સાથે જતા રહીએ તો કમસે કમ એમની કુર્સી તો બચી રહેશે, લોકસભામાં જે થશે એ જોયું જશે. અને લોકસભામાં એમ પણ જો એ કોંગ્રેસમાં સંયોજક નથી કે કોઈ ઇન્ડિયા એલાયન્સમાં સંયોજક નથી કે કોઈ મોટી પોસ્ટ પર નથી, તો સ્વાભાવિક રીતે એમને કંઈ ત્યાં જો માની લો કે ઇન્ડિયા ગઠબંધન જીતી પણ જાય છે તો એમને કશું થવાનું નથી. એટલે સ્વાભાવિક રીતે એમને છે ને પોતાનો ટાર્ગેટ નીચો કરીને મુખ્યમંત્રીની સીટ ટકાવી રાખવાની વાત છે. હવે મૂળ મુદ્દો જે કહી રહ્યા હતા કે પ્રજાના હિતમાં ગઠબંધન, તો હું હજી એમાં નથી સમજી શક્યો કે નીતિશ કુમાર આવે ને જાય છે એમાં પ્રજાનું હિત ક્યાં છે અને કયા પ્રજાના હિતમાં આ ગઠબંધન થવાનું છે ને કોણ પ્રજાના હિતમાં ગઠબંધન કરે છે. એટલે સ્વાભાવિક રીતે છે ને કે ગઠબંધનની આખું છે ને રાજનીતિ છે, આમાં પ્રજા ક્યાંય હું માનું છું વચ્ચે નથી આવતી. કારણ કે નીતિશ કુમારના શાસન વિશે જ્યારે પણ એ ભાજપનું ગઠબંધન છોડીને ગયા ને એ જ ભાજપના નેતાઓને આપણે ટ્વીટથી માંડીને બાઇટ જોઈ શકીએ છીએ કે એ લોકો એમના વિશે શું કહેતા હતા. હવે અચાનકથી કાલે જો એમની સાથે બેસી જાય છે તો ફરીથી શું એ જ પ્રશ્નો કરશે કે ફરીથી એ જ જવાબ આપશે? એટલે આમાં પ્રજાની વાતો હતી. ત્યારે તમે એવું કહેતા હતા કે પ્રજાની વિશે અમે પ્રશ્નો પૂછી રહ્યા, પ્રજાની વાત કરી રહ્યા છે, લોકોના પ્રશ્નો છે. તો હવે એ જ નીતિશ કુમાર કઈ રીતે સારા થઈ જશે કે જે તમારા કાલના દિવસ સુધી ખરાબ હતા? રાજનીતિમાં જોતા હોય છે આજે દુશ્મન છે અને કાલે દોસ્ત, એટલે જ કહેવાય રાજનીતિમાં કોઈ દુશ્મન કે દોસ્ત નથી હોતું. કમલેશભાઈ, આપ જે કહેવા માંગો છો એ પણ આપ જવાબ આપજો. આ સાથે મારો એક સવાલ કે નીતિશ કુમાર એવી તો કેવી મજબૂરી છે કે એની આટલી ઓછી સીટ હોવા છતાં પણ એને મુખ્યમંત્રીની સીટ ઉપર બેસાડવા માટે પણ તૈયાર હોય છે કોઈ પણ પક્ષ? નહીં, એ તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે કે ભાઈ આગળનું શું કરવું. પરંતુ ભાઈએ કીધું વિચાર પ્રજાના હિતની વાત, તો સાહેબ સ્પષ્ટ સમજી શકાય એવી છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સરકારમાં હોય અને જો બિહારની અંદર એના સમર્થનવાળી સરકાર હોય તો ડબલ એન્જિનથી કામ કરે, જે ગુજરાતમાં થયું છે. અત્યાર સુધી બિહાર અને યુપી એક એવું કલંકિત રાજ્ય હતા કે આપણે એમ કહી કહીએ કે બિહારથી આવ્યા છો તો એક શરમ અનુભવાતી હતી. બિહારની રાજનીતિ એક શરમવાળી રાજનીતિ હતી. યુપીની અંદર અમે કરી બતાવ્યું ચેન્જ કરીને કે ડબલ એન્જિનની સરકારે યુપીમાં શું કર્યું છે. અને એ જ રીતે પ્રજાના હિતની અંદર વિકાસના કામો લઈને જો ત્યાં પણ કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર હોય તો ચોક્કસ એ બિહારની સરકાર તો કદાચ એક સમય હતો કે જ્યારે નીતિશ કુમાર અને બીજેપી સાથે હતી, કામ કરીએ છીએ, બીજેપી અને જેડીયુ સાથે હતી ત્યારે કેમ તો પણ પ્રજાના હિત માટે અમે ગુમાવીએ છીએ. નહીં તો જ્યારે પહેલા બંનેનું ગઠબંધન હતું અને સરકાર ચાલતી હતી, કદાચ એક સમયે તો લાંબુ પણ ચાલી છે, ત્યારે વિકાસના કામ ન થયા છતાં પણ આટલા સમય સુધી બિહાર બદનામ જ રહ્યું? નહીં, વિકાસના કામો એ વખત થયા હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે હજુ પણ જો ગુજરાતના મોડલ સિવાય અત્યારે ગુજરાતના મોડલના આધારે ભારતની નહીં આખા વિશ્વનો દેશ, વિશ્વની અંદર આ ગુજરાત મોડલ અત્યારે પ્રસિદ્ધ થયેલું છે. એ જ રીતે બિહાર અને યુપીના કારણે આપણે કલંકિત પણ થયેલા છીએ. તો આ કલંક દૂર થાય એના માટે અને બિહારનું નામ સારું થાય, બિહારની પ્રજાનું લાભ થાય, એ જ રીતે યુપીનો તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે લાભ થઈ રહ્યો છે. તો આ માટે ભારતીય જનતા પાર્ટી સતત પ્રયત્નશીલ છે અને ક્યાંક કંઈ બોલ્યા કર્યા આ રાજનીતિની વસ્તુ નાની નાની પેલી છીછરાપણું આપણે બતાવવાની જરૂર નથી, પરંતુ ચોક્કસ પ્રજા અને આ દેશના વિકાસ માટે, આ દેશને આગળ લઈ જવા માટે આવનારા દિવસોની અંદર
આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે જે પણ કરવું પડે એ મોદીજીની ગેરંટી પરિપૂર્ણ કરવા માટે અમે કરવા તૈયાર છીએ. ઓકે, પરંતુ જ્યારે આ સત્તા પલટો થાય ત્યારે એ જનતાને કેવી રીતે સમજવું, એ જનતાનો વિકાસ કઈ રીતે કરી શકે? વારંવાર સત્તા પલટતી રહે, આજે આની સરકાર, આજે આની સરકાર, તો પછી જનતા તો કન્ફ્યુઝ જ થવાની ને. નહીં, તમે એવું માનો છો કે સરકાર બદલાય એટલે વિકાસ અટકી જાય? એવું નથી હોતું. જેની વિચારધારા વિકાસની છે એ વિકાસ સરકાર બદલાય કે ન બદલાય વિકાસ ચાલુ રાખે છે. ભલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બિહારમાં નથી, છતાં પણ જે વિકાસના કામો હતા એ ત્યાં થયા છે. એવી જ રીતે રાજસ્થાનની અંદર ફરીથી સરકાર કેમ બની? રાજસ્થાનની અંદર ભલે ગુજરાતની સરકાર જેમ ભાજપની હતી એમ રાજસ્થાનમાં તો ત્યાં કોંગ્રેસની સરકાર હતી, 5 વર્ષ એમણે રાજ કર્યું, છતાં પણ ગેહલોતસિંહની સરકારની સાથે સાથે વિકાસના એવા કામ કર્યા કે ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. એટલે બિહારની અંદર પણ પ્રજાના હિતનું કામ સરકાર હોય કે ના હોય, આગળ રાખીને બધા સત્તા પલટો પણ કરતા હોય છે અને પરિવર્તન થતા હોય છે, પક્ષ પણ બદલતા હોય છે. વાત વિકાસની આવે છે, પરંતુ ખરેખર જનતા કન્ફ્યુઝ છે, કારણ કે એમના વિકાસના કરતા એમને ચિંતા એ છે કે આજે આને વોટ આપીશું, કાલે ત્યાં જઈને બેસી જશે, ખબર નથી. પરંતુ બિહારની રાજનીતિમાં શું થવાનું છે એ આપણને આવતીકાલે ખબર પડી શકે, અથવા તો 1-2 દિવસમાં જ, કે આખરે ત્યાં કોની સરકાર હવે જોવા મળશે. આ બંને અમારી સાથે જોડાયા, દેવનાથ આપ भी हमारे साथ जुड़े, इसके लिए धन्यवाद. અને આ સાથે સમાચારોમાં અને મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.